और संघ संदेश न्यूज में आपનું સ્વાગત છે। છોટાઉદેપુરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાભેર હોલિકા દહન કરાયું। છોટાઉદેપુર નગરમાં હોળી પર્વની ઉજવણી ભારે શ્રદ્ધાભેર હોલિકા દહન કરી કરવામાં આવી હતી। નગરના નવાપુરા પોસ્ટ ઓફિસ પાસે રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા પરિવાર દ્વારા હોલિકાનું પૂજન કરી વિધિવત પ્રગટાવવામાં આવી હતી। જ્યારે રજવાડી સમયથી SF હાઈસ્કૂલ પાછળ પ્રગટાવવામાં આવતી સરકારી હોળી લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવા સહિત નગરના અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરી પ્રગટાવવામાં આવી હતી। નગરના લાઇબ રોડ પાછળ કિલ્લા મેદાનમાં ક્લબ રોડ સ્થિત હોલિકા દહનમાં ભારે જનમેદની ઉમટી પડી હતી અને હોળીની પરિક્રમા કરી હોળીમાં નારિયેળ હોમી ખજૂર ધાણીનો પ્રસાદ લઈ શ્રદ્ધાભેર દર્શન કરી હોળી પર્વની ઉજવણી કરી હતી। આજે છોટાઉદેપુર નગરમાં હોળી માતાનું પૂજન કરવામાં આવ્યું। આ હોળી માતાએ રાજવી પરિવારથી પૂજન કરી અને પ્રગટાવવામાં આવતું। અમને પણ આજે અવસર મળ્યો અને આજના દિવસે હું છોટાઉદેપુર જિલ્લાની તથા સમગ્ર દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।